आपकी अदालत में उद्योगपति राहुल बजाज पर आरोप છે કે એમના બેવડા માપદંડ છે. રાહુલજી, ડબલ સ્ટેન્ડર્ડ્સ તમને ધ્યાન છે 1997માં તમે બોમ્બે ક્લબ બનાવ્યું હતું? ટેકનિકલ આન્સર ઇઝ નો. કારણ કે મેં બનાવ્યો નહોતો, ના તો મેં કોઈને લખ્યું, ના મેં કોઈને કહ્યું, પણ અમુક લોકોએ મને કહ્યું કે લેટ અસ ગેટ ટુગેધર, વી ગોટ ટુગેધર એન્ડ વી બીકેમ નોન એઝ બોમ્બે ક્લબ. લેડ બાય રાહુલ બજાજ. નો, એમાં મોટા લોકો હતા, હરીશચંદ્ર સિંઘાનિયા, ભરતરામજી, ગોદરેજ, જમશેદજી, ઘણા મોટા મોટા લોકો હતા. પણ એ જરૂર છે, એ ધીરે ધીરે ગવર્મેન્ટ નારાજ થતી ગઈ તો લોકો ખસતા ગયા અને એકલો રાહુલ બજાજ આઈડેન્ટિફાઈ રહી ગયો બોમ્બે ક્લબથી. હવે બીજા કોઈના નામ જ કોઈને યાદ નથી બોમ્બે ક્લબના, ખાલી રાહુલ બજાજ, વન મેમ્બર ક્લબ. કારણ કે રાહુલ બજાજ સૌથી વધારે મોખરે હતા બોલવા માટે ફોરેન કંપનીઝનો વિરોધ કરવા વાળાઓમાં. હા, એટલે ગવર્મેન્ટની પોલિસીની વિરુદ્ધ બોલી રહ્યો હતો. હું ઘણો નારાજ હતો, મારા ગવર્મેન્ટ વાળા અને મીડિયા વાળા, કેમ કે વખતે ફેશનેબલ હતું, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. મને પ્રોટેક્શનિસ્ટ કહેવાયો, જો કે વાત ખોટી હતી. મેં ખાલી એ કહ્યું કે હિન્દુસ્તાનની બિઝનેસ લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવી જોઈએ, બસ. જો તમને લાગે છે કે મલ્ટીનેશનલના આવવાથી હિન્દુસ્તાનની કંપનીઓનું ભલું નથી થતું, તો પછી તમે કેમ કાવાસાકીને લઈ આવે? નહીં. એવી વાત નથી બિલકુલ. અને કાવાસાકીની પાસે મારી કંપનીના 1% શેર હોલ્ડિંગ નથી. મેં ક્યારેય નથી કહ્યું કે તમે, અમે તો ગાંધીનીય ફેમિલીના લોકો છે. ગાંધીજી શું કહેતા હતા? વિન્ડોઝ, પોતાની બારીઓ ખુલ્લી રાખો, દુનિયાભરથી આવવા દો આઈડિયાઝ, હવા, બધું જ, પણ એટલું નહીં આવવા દો કે આપણું જે છે ઝાડ એ વાક્કું થઈ જાય કે પડી જાય. અમે તો માત્ર ટેકનોલોજી લઈ રહ્યા છીએ, અને ત્યાંથી જ કેમ લઈ રહ્યા છીએ? ટોક્યો, ઘણી બધી જગ્યાએથી ટેકનોલોજી લઈ રહ્યા છીએ. મોટી મોટી કંપનીઓ દુનિયાના બીજા લોકોથી ટેકનોલોજી લઈ રહી છે, પણ માલિકી અમે આપી નથી. પણ એના પછી પણ મારે કહેવું પડશે કે હું એના વિરુદ્ધ આજે નથી, કેમ કે તમે માલિકી નહીં આપો, અમે નથી આપી, બીજા લોકો આપે છે માલિકી. ઠીક વાત છે, અને આજે ચોઇસ પણ નથી વધારે. WTO ના અંડર તમે ના નથી કરી શકતા. લોકો ઇન્સ્યોરન્સ કંપનીમાં આપી માલિકી? 26 એમને આપી, 74 આપણે રાખી, 26 પણ નહીં આપું. અરે યાર, આટલી બધી તો તમે કહ્યું કે અમે ક્યારેય નથી આપી. બજાજ ઓટોની વાત કરી રહ્યો હતો. હવે તમે આલિયાન્સના વિશે પૂછો, ઇન્સ્યોરન્સ બિઝનેસના વિશે પૂછો, તો એમાં ઇન્સ્યોરન્સમાં મને કંઈ સમજ નથી પડતી. એક વાત. સેકન્ડ, આલિયાન્સ દુનિયાની ટોપ 3 કંપનીઓમાં છે ઇન્સ્યોરન્સમાં. ત્રીજી વાત, ગવર્મેન્ટે લિબરલાઇઝ કર્યું, અલાઉ કર્યું ફોરેનર્સને આવવા માટે. આ કહ્યું કે 26% લઈ શકો છો, એમ કર્યું, અમે કર્યું. આજે શું માનો છો તમે? શું મલ્ટીનેશનલ્સને ભારતમાં આવીને ઇન્ડિયન કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની પરવાનગી આપવી જોઈએ કે ન આપવી જોઈએ? મારું માનવું છે કે બધી વસ્તુમાં નહીં આપવું જોઈએ. કોઈ કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કરી દેવું જોઈએ, ઇંગ્લેન્ડમાં કર્યું છે. મારું માનવું છે કે હજુ હિન્દુસ્તાનમાં આના માટે તૈયાર નથી, કારણ કે બીજી આટલી ઇન્ડસ્ટ્રી છે, પબ્લિક સેક્ટરમાં 200 કંપનીઓ છે, એને કરો પ્રાઇવેટાઇઝ, એમાં ફોરેનર્સને આવવા દો. તો આજે ફોરેનરને આવવા દેવામાં કોઈ વાંધો નથી મને, પણ હા, અમેરિકા મેજોરિટી ફોરેન ઓનરશિપ નથી અલાઉ કરતું. સિવિલ એવિએશનમાં, બ્રોડકાસ્ટિંગમાં, ટેલિકોમ્યુનિકેશનમાં કેમ નથી અલાઉ કરતું મેજોરિટી? ફોરગેટ ડિફેન્સ, આ 3 વસ્તુમાં અલાઉ નથી કરતું. આપણને કહે છે કે તમે અલાઉ કરો, પણ આ તો હું માત્ર ડબલ સ્ટાન્ડર્ડનું એમનું કહી રહ્યો હતો તમને. અને WTOમાં તો એટલા ડબલ સ્ટાન્ડર્ડ છે. એગ્રીકલ્ચરમાં યુરોપ અને અમેરિકા શરમ વગર ડેવલપિંગ કન્ટ્રીઝનું એટલું નુકસાન કરી રહ્યા છે. હું જ બૂમો પાડું છું, બહાર જાઉં છું, ઘણું જોઉં છું, ઘણી બૂમો પાડું છું, અને એટલે વિદેશી લોકો મારાથી ઘણા નારાજ રહે છે. બોલો, તમે એટલી બૂમો પાડો છો અને એટલું બોલો છો, શું એ જ કારણ નથી કે તમારા દીકરાઓએ તમને કંપનીની બહાર કરવાનો નિર્ણય લઈ લીધો છે? કોશિશ જરૂર કરી એમણે ઘણી. સક્સેસ તો જુઓ કેવી રીતે મળશે. બાપ બેઠેલો છે, મેં કહી દીધું MD બની જા બેટા, પણ ચેરમેન તો હું જ છું, અને મેનેજમેન્ટ આખી આપી દીધું. ઓનરશિપ તો મારા હાથમાં જ છે ને જી. હવે એટલું જણાવી દો કે અંબાણી પરિવારમાં જે ઝઘડો ચાલી રહ્યો છે એને સુલઝાવવામાં તમે રોલ પ્લે કરી રહ્યા છો? 0. કેમ કે છાપામાં આવ્યું હતું, જી હા, પણ 0. કારણ કે જેમ મેં કહ્યું કે ના તમારી પાસે ટાઈમ છે ને તમારી પાસે ઇન્ટરેસ્ટ છે. બંને ભાઈ મારા મિત્ર છે, બંને ભાઈ દોસ્તાર છે. આઈ હોલ્ડ બોથ ઓફ ધેમ ઇન માય વેરી હાઈ રિગાર્ડ. મીન્સ વગેરે હું જોતો નથી, પણ ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન. દેશને માટે મોટું ઇન્સ્ટિટ્યુશન બનાવ્યું છે. 2 વ્યૂઝ હોઈ શકે છે, કઈ રીતે બન્યું એ વગેરે વગેરે વગેરે, એમાં નથી પડવા ઈચ્છતો, પણ ઇટ્સ અ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન. અને હું તો એ ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી સેટલમેન્ટ થઈ જાય. કદાચ કામત સાહેબ એની વેલ્યુએશન વગેરે કરી રહ્યા છે, પણ અલ્ટિમેટલી મારા હિસાબે સેટલમેન્ટ 2 ભાઈ જ કરશે, બીજું કોઈ નહીં કરશે.
અને થપ્પો લગાડવો પડશે કોકલાબેને એમની માએ. બાકી બહારવાળું કોઈ નહીં. બંને ઘણા સમજદાર છે, ઘણા મેચ્યોર છે. પણ મને લાગે છે કે 4, 6, 8, 12 મહિના લાગશે. એ કાલે આજકાલમાં નહીં થાય, પણ સેટલમેન્ટ જરૂર થશે. નહીં તો અનિલનું પણ નુકસાન છે, મુકેશનું પણ નુકસાન છે, રિલાયન્સનું પણ નુકસાન છે અને ધીરુભાઈ અંબાણીના રેપ્યુટેશનનું પણ નુકસાન છે. એટલે જરૂર થશે સેટલ, પણ ટાઈમ લાગશે થોડો, કેમ કે બિટરનેસ તો તમે અનફોર્ચ્યુનેટલી. કોશિશ ન કરી સમજાવવાની? નહીં, જે મારો ધંધો નથી અને મારું કોણ સાંભળશે? હું કોઈ નાનો માણસ છું, મારું કોઈ નહીં સાંભળે.